फ्रांसिस ज़ावियर वंदन हो, यीशु संग निसंग अनंत रहो। फ्रांसिस ज़ावियर वंदन हो, यीशु संग निसंग अनंत रहो। जय हो, जय हो, जय हो, जय हो। फ्रांसिस ज़ावियर वंदन हो। સંત ફ્રાન્સિસ ઝેવિયરની નવદિન ભક્તિના 7મા દિવસનો વિષય છે સંત ફ્રાન્સિસ ઝેવિયર દ્વારા ઈશ્વરની દયાનો અનુભવ. સંત ફ્રાન્સિસનું જીવન શરૂઆતમાં મહત્વાકાંક્ષા અને સપનાઓથી ભરેલું હતું, પણ પછી એને ઈશ્વરની હાકલ થઈ અને હાકલથી એમના જીવનની દિશા બદલાઈ ગઈ. લોયોલાના સંત ઇગ્નાસનું વારંવારનું કથન, માણસ આખું જગત જીતે પણ પોતાનો આત્મા ખોઈ બેસે તો એમાં એ ખાટ્યો શું? સંત ફ્રાન્સિસ ઝેવિયરનું જીવન પરિવર્તન કરે છે અને એ ઈશ્વરની દયાનું સાધન બને છે. અને એ દયાને લોકો સુધી પહોંચાડવા માટે સમુદ્ર પાર કરીને ભારત, મલેશિયા અને જાપાન પહોંચે છે અને દરેક જગ્યાએ ઈશ્વરની દયા જીવંત કરે છે. એમના માટે દયા ફક્ત લાગણી નહોતી, પણ ઈશ્વર સાથેનો જીવંત સંબંધ હતો. હે દયાળુ ઈશ્વર, સંત ફ્રાન્સિસની જેમ અમને પણ તારી દયાનો ઊંડો અનુભવ કરાવો. અમારી અંદર એવી આગ પ્રગટાવો કે જેથી કરીને અમે તારી દયાનો અનુભવ લોકો સુધી પહોંચાડીએ. હે પવિત્ર સંત ફ્રાન્સિસ, તમે રાત દિવસ જોયા વિના અસંખ્ય લોકોને ઈસુનો સંદેશ આપતા હતા. તમે ઘણીવાર સમકાલીન ઈસુપંથીઓની ઉદાસીનતા જોઈ ઉદાસ થઈ જતા અને તેમને ઢંઢોળી નાખવાનું તમને મન થઈ જતું. ઈસુપંથીઓ, માનવજાતની મુક્તિ અર્થે તમારી તમામ શક્તિઓ કામે લગાડો, એવા પોકારો પાડવાની તમને તીવ્ર ઈચ્છાઓ થઈ આવતી. ઘણીવાર ઉપદેશ દરમિયાન તમે પાપીઓને પસ્તાવો કરવા અનુરોધ કરતા, શોષણખોરોને સખત ઠપકો આપતા, દરેકને વધસ્તંભ પર જડાયેલા ઈસુ પર શ્રદ્ધા રાખવાની વિનવણી કરતા. આજે તમારો એ જ બુલંદ સ્વર અમારા અંતરાત્માને હલાવી રાખો, જેથી અમે શુભ સંદેશ અનુસાર જીવન જીવી તમારી જેમ ઈસુના સાચા શિષ્ય બનીએ, એવી અમને પ્રભુ પાસેથી કૃપા મેળવી આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. जय हो, जय हो, जय हो, जय हो। फ्रांसिस ज़ावियर वंदन